એક હારે હરખી જમાવટ કરો. મોદી વાહ વાહ. શાબાશ. આમાં ખરેખર આ તો અમને બોલવા દે નકર આમાં વારા આવે એમ નથી. ભારત માતા કી, ભારત માતા કી. બહેનો ભાઈઓ, કેવલ ના કેવલ 12 દિવસમાં માળા બીજાને સડાવીને માનવ બોમ્બ બનાવીને મોકલે છે. પણ એને ખબર નથી કે ઘરમાં ઘૂસીને મારી મોદી છે સાહેબ, કે ઘરમાં ઘૂસીને મારી મોદી છે સાહેબ, કે ઘરમાં ઘૂસીને મારી મોદી છે સાહેબ. ધ્યાન રાખજો. તમારા પાકિસ્તાનમાં આખા વર્ષનું જેટલું તેલ ખવાય છે એટલું કેવલ ભારતમાં શનિવારે હનુમાનજી ઉપર ચડે છે. બેન ભાઈ, અને મારા ભારત વર્ષના યુવાનો જેટલું ડોકમાં ઘરેણું પહેરે છે ને એટલું તમારું જિંદગીનું બજેટ નહીં થતું. બેનો ભાઈ સાહેબ, હાવ નરું સત્ય એ કે અમારો બે ભાઈનો લંડનમાં પ્રોગ્રામ હતો. લંડનના કાર્યક્રમમાં આપણા ગુજરાતના 2 ત્યાંના લોર્ડ છે અને એ જ કાર્યક્રમમાં એ બંનેની હાજરી અને વેમ્બલી એરેનાના હોલની બાજુમાં એનો જ પ્રોગ્રામ હતો. અને વેમ્બલીના સાંસદ મૂળિયાના એની પણ હાજરી. અને એને અમે 10 મિનિટ બોલવા ઊભા કર્યા. એ ડાયરો બરાબર સાંભળતા હતા. તમે એમ કહે છો કે બરોબર સાંભળતા હતા એટલે સમજતા હતા? હા, એણે કાનમાં ઓલું ભરાવી દીધું હતું અને ટેજની પાછળ બેઠો બેઠો એક ભાઈ એનું અંગ્રેજીમાં રૂપાંતર કરતો જતો હતો. પછી એને 10 મિનિટ બોલવા દીધું ને, અને ત્યારે એણે 10 મિનિટમાં સાહેબ 2 મિનિટ તો મોદી 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 કર્યું સાહેબ. અને એને એટલો બધો કાર્યક્રમ ગમ્યો. અમને એની પાર્લામેન્ટમાં બીજે દી લોર્ડ પોપટ ડોલર અને આનું નામ હતું મિસ્ટર આમ તો ડેવિડના નજીક, જેનો યાદ નહીં આવે એમ નહીં, પાછળ બ્લેકમેન નામ લાગતું હતું. એટલે મેં કીધું મિસ્ટર કાળાભાઈ પધાર્યા છે. હા, એટલે એણે એના પ્રવચન નાખ્યું, યસ આઈ એમ કાળાભાઈ. એટલે કહેવાનો મતલબ કે એને કે અમને બીજે દી પાર્લામેન્ટમાં લઈ ગયા હકીકત, અને કીર્તિભાઈનું અમારું સન્માન કર્યું. અને ત્યાં પાછું શું છે, એની પાર્લામેન્ટમાં જવું એટલે સૂટ પહેરવું ફરજિયાત. રાતો રાત બંદે સૂટ સીવડાવ્યો. લગ્નમાં નહોતો પહેર્યો, તેદી પહેર્યો. બોલો. તો દરેક દેશમાં જેનો પ્રભાવ પડ્યો હોય, મૂળ વાત એ છે. બહેનોની જાજી હાજરી છે. એક પ્રશ્ન પૂછો ને હાસો જવાબ દેજો. હાસું કહેજો, આ ગુલાબી નોટ ગમે છે? આ ગુલાબી જે 2000 ની આવી, ખોટું ન બોલતા મારા બાપો. આપણે સત્સંગના મંડપમાં બેઠા છે, થોડા સિનેમામાં બેઠા છે. એટલે બેનો હકીકત આ 2000ની નોટ આમ જોવી ગમે છે? હે, તમ તાર બોલાય તાણીને બોલો. દીકરીઓ ના નો જ ગમે ને, ક્યાંથી ગમે? કારણ કે પરણીને આવ્યા તે દુનિયા જે ઓલે ડાબા નાખીને હાસ્યું છે એ કઢવ્યું આ નોટું. કડકસલી વાળીને જે રાખ્યું છે ને, ખરેખર 5 તારીખે ઘણાને આ ફીને આપણે સ્કૂલની ફીની તારીખ હોય એ સમયમાં હતી. અને 5 તારીખે અમુક પતિઓએ એની પત્ની પાસે પૈસા માગ્યા, 2-5 હજાર હોય તો આપો ની ફીમાં ઘટે. અમારી પાસે ક્યાંથી હોય? એણે 9 તારીખે 50-50 હજાર કાઢ્યા. એવું મોદીએ કર્યું છે. જશોદાવું કહેતો ગયો, મારી જશોદાવો
પોતાના ખાતા કરાવી રાખજો બેંકમાં. હવે ખબર પડી ખાતા કરાવવાનું કામ કહેતા હતા. કેવું કર્યું કા? એક હાવ ઝીણો જોક્સ કહો, હાવ સમજાય જ તે. એક જણો ભાઈ ભાઈ આમ જો 25 વર્ષ પછી અવડા છોકરા, અવડા નહીં, મોટા મોટા છોકરા છે, એને પપ્પાને પૂછશે કે હે પપ્પા, પહેલી વાર મારા મમ્મીને તમે ક્યાં મળેલા હતા? કે બેટા એ સમયમાં મોદીએ નોટ બંધ કરેલી ને અમે બેંકની લાઈનમાં ઉભેલા. બધા માણસો તો બેટા ચપ્પલ મૂકીને વયા જતા, અમુક પોતાના વસ્તુ મૂકીને વયા જતા. હું તારા મમ્મી બસ સામે સામે બેઠા જ રહેતા એકલા. અને બેટા અહીંયા બરોબર બેંકની બારીએ વારો આવી ગયો, ત્યાં અમારો બેયનો વારો આવી ગયો બેટા. પહેલી વાર અમે એક એક જોતા જોતા એક બની ગયા છીએ બેટા. તારું ને મારી મમ્મી, તારી મમ્મીનું મિલન અમારું બેંકમાં થયેલું. એ તમે બેંક બેલેન્સ છો બેટા તમે. અરે અમુક અમુક તો ગજબ છે. કારણ કે લાઈનમાં માણસ ઉભા રહેતા ને હમણાં હોળ કારા વાળા આવે છે. એમાં જે વૈશમાં કાલ ના ઉભા તારા બાપ આયા, એ જે લાઈન થઈ છે. એક જગ્યાએ દુકાને બોર્ડ મારેલું, ઓણ તો ભલે નોટ બંધ થઈ જે છું, પણ હારું લગ્ન ગાળો કેવો છો? શું કામ લગ્ન કરે અને 2.5 લાખ મળતા હતા બેંકમાંથી. એ 2.5 લાખ હાટું ઘણા એ પણ આવ્યા આવો ને, એ મને 2.5 લાખ મળતા હાલો કંકોત્રી સપાઈ નાખો. ઓણ કે જેમ તેમ લગ્ન છે. અમે સ્વામીજી એમ રોડે નીકળીને ક્યાંક હોટલે ચા પાણી પીવા ઉભા રહીને તો ત્યાં વરરાજાની 3-4 ગાડીઓ ઊભી હોય. અને અત્યારે આમ લગ્ન જોઈ તેમ થાય ભાઈ ભાઈ હો કેવી ગાડીઓ હણગારેલી હોય, ગાડીઓની માથે એટલા ફૂલના હણગાર નાખ્યા હોય. વરરાજો વાળી બહાર ઉભા નાની એવી તલવાર આમ બગલ મારી ગઈ ઉભા માવો સળતો હોય, ફાંકી સળતા. ગાડીમાં ડોકે તો કન્યા બેઠી બેઠી ગુલ્ફી ખાતી હોય. એ વળી ગુલ્ફી ખાતી હોય તો રગેડા આવે તે વળી નણંદ બેઠી બાજુ બીજી બેન બેઠી હોય ને એ વળી એમ લૂસતી હોય. એક જ દે આ પ્રોગ્રામો, પછી કેમ આવું ધ્યાન નહીં રાખતા હોય? સાસુ ધ્યાન રાખે, વળી આમ શેડા હેરખા કરી દે. ઓલીને એમ થાય કે ઓહો મને તો મારી સાસુ ને મારી નણંદ. પણ ખરેખર આ તમને નથી થતું? અંગ્રેજો જે કપડાં પહેરતા, હિન્દુસ્તાનની તમે તાકાત જુઓ કે અંગ્રેજો જે કપડાં પહેરતા એ કપડાં તો મારા દેશના બેન્ડ વાજા વાળાઓ પહેરે. ધમામ ધમામ ધમામ, ગોઠણ ગોઠણ સુધી બૂટ ને માથે ટોપા, જન જગદમ ભગત જન જન જન. અને એક તમને એક રહસ્ય કહું તમને, હકીકત તમે જોઈજો. આ ઘટનાઓ ઘટેલી જ હોય. આપણે કોકના લગ્નમાં ગયા હોય, ગમે એના સંબંધીના લગ્નમાં ગયા હોય, અને પછી જે આપણે વરઘોડામાં જે ડિસ્કા કર્યા હોય ત્યારે તો આપણે તૂટી ગયા હોય કે આપણે જેવું કોઈ નથી નાચ્યું. પણ એની એ જ કેસેટ પછી ઘીરે તમે ટીવીમાં જોવો ત્યારે એમ થાય કે આપણે બલાંગા માર્યા. પછી ભૂંડા બહુ લાગી મારા. મેં તો એકવાર સીડી જોયા પછી બંને જ કર્યું કે ના શું જ નહીં ક્યાંય ભાઈ. પણ હકીકત લગ્ન બહુ સારા થાય ત્યારે તો. એ જો તમે એક જગ્યાએ દુકાને બોર્ડ મારેલું કે લગ્નની તમામ સામગ્રી અહીંથી મળશે. એક જણો કે કન્યા છે ભાઈ, ઓલો કે ભાઈ કન્યા નો થાય એની વગેરેની સામગ્રી શું કરવી ભાઈ? ગજબ માણસો છે. પતિ પત્ની બે બેઠેલા, ઓલો ઘડીએ ઘડિયામાં સામું જોઈ લે તો ઓલા સામું જોઈ લે. એટલું સામું જોઈને ઓલો સામું જોઈ કે આ તો તમે મને એવા લાગો. ઓલો નોટું બંધ થી એ ભૂલી ગયો. બોલો એટલું કીધું તા ફોરમ આવી ગયો. હું કેવા લાગો કે ના યાર સવાલ જ નથી ને યાર. હા સુધી આવ્યું. હાજે જમતા જમતા પાછું કીધું આજ તો તમે મને એવા લાગો. ઓલો કે હવે ક્યાં ને નકર મને એટેક આવશે. એ કે મારા બાપા જેવા આવી જાય કાગડા કઢી પીવા.
એક જ્યોતિષે બોર્ડ મારેલું કે 500 રૂપિયા આપીને તમે ભવિષ્યમાં શું બનવાના છો એ જાણો. ઓલો કે 500 ની આલ્યો 1500 રૂપિયા, કાલ મોદી શું કરવાનો છે એ કહી ગયો. જ્યોતિષ થેલો લઈને વી આવી ગયા. એ કે એનું કેમ કે મિત્રો બોલ્યા પછી હું બોલવાના છે એ ખબર નથી આપણને. મોદી સાહેબ, મોદી સાહેબ સારું, ભારતમાં કોક નું કોક મળી જ રહ્યો. કેવું શકાયું એને. ગુજરાતી ગમે ત્યાં હાલે, ગમે ત્યાં હાલે. કેવા ભાષણ થાય અમેરિકામાં, ભાષણ હોય તો એટલું માણા. હા, એના 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 ભાષણ સાંભળવા માણા આવે. દેશ ચલાવો તો 2 નંબરની વાત. ખરેખર આ કોઈથી હાલતું જ નથી ડોવું. આ તો હિન્દુસ્તાન છે. આ મારા નાથથી હાલે, ભગવાનથી હાલે. આ બાકી તો મોજ કરી લો બધા. મિત્ર, હમણાં તો મેં એના ભાષણ હું તો બહુ સાંભળું. એ મને સાંભળે. હાલે આપણને સાંભળતો તો જ આપણે સાંભળી ને. આપણે થોડા નવરી ના થઈ. હા ભલામણા કેવી વાત. એમ તો બાપ સ્વામીજી માયાનું નામ તો છે જ ને યાર. હા તમે જુઓ, આ કેટલા મારા બાપ મારા ભગવાન બેઠા, તમે જુઓ તો ખરા. આ એટલા જો એની સભામાં ભેગા કરવા હોય તો કેટલા તલાટીને તોડવી નાખવા પડે, કેટલા ડેપોની બસો લાવવી પડે, કેટલી જશોદાઓને તોડવવી પડે. હે, એના કેટલાને ફૂલ પેકેટ આપવા પડે, ભાડા ભત્તા આપવા પડે, તોય માંડવા ખાલી હોય અહીંયા કેમેરા દાતા હોય. હે, એને બદલે આ દેશ મારો ધર્મ માટે તો સ્વામી જુઓ તમે, એક ધર્મનું નામ પડે સાહેબ તો ભત્તા દેવા તો ઘરે ગયા. અમુક અમુક મિત્રો સાહેબ વળતા ગાડીમાં પેટ્રોલ ના ન હોય એ ઉડાડીને વયા જાય. વળતા ઉશીના લેખ લાવી તેલા મોજમાં આવ્યો તો ઉડાડાઈ ગયા. સાહેબ આ ધર્મની તાકાત આ હિન્દુસ્તાન છે સાહેબ. આ માયા આયર માટે નથી આવતા સાહેબ, આ ધર્મ માટે આવે છે. બાકી તો આટલું માણા ભેગું કેટલું માણા છે. માણા છે હો સાહેબ, પબ્લિક એક નથી અહીંયા. હકીકત પબ્લિક હોય એ હકનું રહે, ઉલ્લીને ખોળામાં પડે. અરે ઘડીક આપણે કોકની ઘીરે જાય તો એનું એક છોકરો હોય તો આપણને માથું સડાવી દે. એક બેનને એના પતિએ કીધું આજ મારું અડધું માથું દુખે છે. તેની પત્ની કીધું હોય એટલું જ દુખે ને. એટલે એક ઝીણી વાત કરતો હતો. હું તમને દાંત જ કઢાવો છો, મારામાં જ્ઞાનનું છે નહીં કાંઈ. તમને પાછું એમ થાય કે આપણે લેરસ કરવી ને. તમે હવે જોવો મને, હું આમ જોવો આગળ, તમે જોવો હવે. ખરેખર હું આમ દિલથી કહું, આમ કોઈ તમને સારું નથી લગાડતું. મારું ભગવાન જ તમે છો. આ જનતા જનાર્દન એ જ અમારા ભગવાન છે. ઓલો મંદિરમાં બેઠા એ મૂર્તિએ કોઈ દી અમારા આમાં દાંત નથી કાઢ્યા, કોઈ દી અમને દાદ નથી આપી. એ ખાલી કૃપા જ કરે છે. અને એ કૃપાથી તમારા બધાયના હૃદયમાં પાછો એ બેસી જાય અને એ દાદ દેવા માટે તમે અમારે હામાં મૂકી દે છે. કારણ કે તાનસેન મોટો નથી, કાનસેન મોટો છે. સાંભળનાર તમે છો તો અમે છીએ ને ભાઈ. આ સાંભળવા વાળું કોઈ ન હોય તો, લત્તાજીને લાવવાનું કોઈ ન હોય તો. હમણાં એક જગ્યાએ હું ગયો ને પ્રોગ્રામમાં, એક ભાઈ મને પરાણે ચા પીવા લઈ ગયા. મને કે મારા ઘરે આવવું જ પડશે. ગયો મને કે દરેક કલાકારો આ ગામમાં આવે એટલે આપણી ઘરે આવવું પડે. જો આમ એટલો ફેર પડી જાય. અમારા ઘરે આવવું જ પડશે. એની ઘરે જાય તરત શું કે દરેક કલાકારને અહીં આવવું જ પડે. આ થઈ જાય છે ત્યાં વાંધો આવે. હું તો હા આવવું જ પડે ને, તમે લાવ્યા તો ન આવવું પડે. મને કે હવે મારા પાસે બેઠા જ છો તો મને કે લત્તાની કેસેટ ચડાવું. મેં કીધું હા તને સાંભળવા કરતા લત્તાને સાંભળવા હારા ચડાય. તો ભાઈ એણે તો લત્તાની કેસેટ ચડાવી અને સ્વામીજી એકલો બગડાટો, ઘડાનો અવાજ, ગાગીરીનો અવાજ. અને અરે મેં કીધું આ લત્તાની છે. મને કે અમારા લત્તાની કેસેટ છે આ. અમારા લત્તામાં રોજ આવો બગડાટો હોય ભાઈ. તો એ ખબર પડી કે આના લતામાં